આશાપુરા ન્યૂઝ ખંત ખમીર સાહસ અને સંવાદને માનનારું આશાપુરા ન્યૂઝને જોતામાં આજે 18 વર્ષ પૂર્ણ થઈને 19મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરે છે તે પહેલે તો પ્રથમ હું ખૂબ અભિનંદન આપું છું. કારણ કે જે રીતે આશાપુરા ન્યૂઝ કચ્છ જિલ્લાના છેવાડાના માણસોની જે સમસ્યાઓ છે બિલકુલ તટસ્થ ભાવે સાચી વાત સરકાર સુધી પ્રતિનિધિ સુધી મૂકવાનું એ કામ કરે છે. ઘણી વખતે ચેનલો હોય પણ એવા સમાચાર મૂકે જેનાથી કરીને વાતાવરણ ડોળાતું હોય, વાત બગડતી હોય, કોઈકને ઉશ્કેરણી પણ થતી હોય, પણ આશાપુરા ન્યૂઝ હકીકતમાં સત્ય શું છે એ તારવીને એ લોકો સુધી સમજ એના સમાચાર મૂકતું હોય. ત્યારે જે રીતે કચ્છને આશાપુરાના જેમલસિંહને હું ઓળખું છું ત્યારે ગાંધીનગર પણ અમે ભેગા થયા હતા અને ત્યાં એમ ચેનલ એટલે ગાંધીનગરથી પણ પ્રસારિત થાય ને એને જે રીતે સરકાર માન્યતા આપે એ રીતે માન્યતા માટે પણ પ્રયાસ ચાલે છે. ટૂંક સમયમાં મને આશા છે અમે મુખ્યમંત્રી મળ્યા ત્યારે હમણાં પણ જ્યારે 15 દિવસ ત્યારે પણ મળ્યા હતા ફરી પાછા ત્યારે પણ મુખ્યમંત્રી કીધું અમે આનો જોઈ લેશું. કચ્છની જે રીતે પ્રથમ ચેનલ આખા ગુજરાતમાં જો સંચાલન કરતી હોય તો આ પ્રથમ ચેનલ આશાપુરામાં ન્યૂઝ છે. કચ્છની પ્રથમ 24 કલાક અને ડેઇલી આ સમાચાર ક્યાં પણ પ્રસંગ બન્યો ક્યાં પણ કાંઈ પણ બન્યો હોય તો ત્યાં પહોંચી અને સાચી હકીકત લોકોના ધ્યાને સુધી મૂકતી હોય. બાકી જે રીતે વધારે ગામડાઓનો પ્રવાસ કરતી હોય, ઘણા માણસો કોઈકે સમાચાર આપતા હોય ને એનામાંથી લઈને એ પોતે મૂકતા હોય, પણ આશાપુરા ન્યૂઝનું એવું છે કે પોતે જઈને જાત તપાસ કરીને સત્યમાંથી કેટલું મૂકવા જેવું છું એવા હંમેશા કામ કરતા હોય. કચ્છને પ્રથમ યુટ્યુબમાં જે રીતે એક એના આખા મેસેજ એવોર્ડ વિજેતા મળ્યો છે ત્યારે એ પણ હું અભિનંદન આપું છું. કચ્છની સૌથી વધારે વ્યૂ તેમજ સબસ્ક્રાઇબ ધરાવતી ચેનલ છે અને મને સમજ છે ત્યાં સુધી 11,000 કરોડ લોકો આને લાઈક કરે છે અને જુએ છે અને આ મોટું કામ કહેવાય. કારણ કે આ કે એક ગ્રામ્ય ચેનલ છે ત્યારે આટલો લોકો વચ્ચે જવું તે એક નાનું કામ નથી. જે રીતે મા આશાપુરા ન્યૂઝને 18 વર્ષ પૂરા કરીને 19મા વર્ષમાં પ્રવેશ કરે ત્યારે હું ખૂબ શુભકામનાઓ આપું છું. અને હંમેશા કોઈ પણ જ્યાં જવાબદારી હોય એનો કર્મ અને ધર્મ હોય અને ધર્મ ઘણી વખતે ચેનલો હોય, પ્રેસ પ્રિન્ટ મીડિયા હોય, સોશિયલ મીડિયા હોય, પણ આ બધાએ ક્યાંક પોતાની ચૂકતા હોય અને એને અધિકાર નથી મળતો. કારણ કે સાચી વાત મૂકવી, સાચી વાત કહેવી અને સાચી વાત લોકો સુધી જાય ત્યારે જ તમારી પ્રતિભા, તમારો ગુણ અને તમારું કાર્ય દેખાતું હોય. ત્યારે મા આશાપુરાને 18 વર્ષ પૂરા કરીને 19મા વર્ષ જ્યારે પ્રવેશ કરે હું ખૂબ દિલથી શુભકામના આપું છું. અને જે રીતે તટસ્થ પારદર્શક જે રીતે ન્યૂઝ કરે છે એ દિન પ્રતિદિન પ્રગતિ કરીને જે આજે કચ્છના ફલક ઉપર હતું આજે ગુજરાતના ફલક ઉપર જવા જઈ રહ્યું છે અને હું કહું દેશના ફલક ઉપર જાય એવી મારી ખૂબ શુભકામનાઓ.